નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ના પ્રકરણ 9 માહિતીનું નિયમનનું ગાલા સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોશું। જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હો તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો। તો સૌપ્રથમ નીચેની માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓને દૈનિક વેતન આપેલું છે। તે આપેલું છે કે 70, 55, 60। તો આ સંખ્યામાં સૌથી આપણે આ માહિતીમાંથી આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે। તો સૌપ્રથમ આવશે વેતન, પછી આવશે કર્મચારીઓની આવૃત્તિનું વિતરણ અને એની આવૃત્તિ। હવે ધારો કે આમાં સૌથી નાની સંખ્યા છે એ 40 છે, તો 40થી ચાલુ થાય તો 40, 45, 50, 55, 60, 65 અને 70 સુધીની સંખ્યા છે। પછી ક્રમવાર જોતા જાય અને એક એક લીટો કરતા જવાનું છે। જ્યારે પાંચમો લીટો આવે ત્યારે આપણે આડું કરવાનો હોય છે। તો જેમ કે 70 છે તો અહીંયા 70માં એક લીટો, 55 છે તો 55માં એક લીટો, આવી રીતે લીટા કરતાં કરતાં જઈ અને છેલ્લે જ્યાં અહીંયા 30 સંખ્યા દીધેલી હોય એ જ સંખ્યા અહીંયાનો સરવાળો 30 થવો જોઈએ, નહીં તો તમારું આવૃત્તિ વિતરણ ખોટું પડે છે। તો 40 વેતન ધરાવતા એવા છે સંખ્યા 3ની છે, 45 વેતન ધરાવે છે એવા 4 છે, 50 વેતન ધરાવનારા છે એ 6 છે, 5 ને 1 6, આવી રીતે એનો સરવાળો 30 થાય। એના આધારે પ્રશ્નોના જવાબ આપવાનો હોય છે કે 60 દૈનિક પગાર કેટલા કર્મચારીઓ મેળવે છે। તો 60 કર્મચારીઓ છે એ 7 જણા મેળવે છે। 70 દૈનિક પગાર કેટલા કર્મચારીઓ મેળવે છે, તો કે 2 છે। કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી હોય છે, તો કે 3 જણામાં 45 વાળા, 55 અને 65, જેનામાં બધીની સંખ્યા 4 જ મળે છે। કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ હોય છે, તો 60, કેમ કે તેમાં 7 મળે છે। કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી ઓછી હોય છે, તો 70, કેમ એમાં સંખ્યા છે માત્ર 2 જ। એ જ રીતે એક શાળાની 30 છોકરીઓને મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધેલો હતો। મહેંદી ડિઝાઇનની પરથી તેમની ABCD E પ્રમાણે 5 ગ્રેડ આપવામાં આવેલા હતા। તો આપણે ABCD પ્રમાણે E સુધી ગ્રેડ આપેલા છે, તેમાં છોકરીઓની આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ છીએ અને એના આધારે પ્રશ્નોનો જવાબ કે સૌથી વધુ કઈ છોકરીઓને ગ્રેડ મળ્યો છે, તો કે C, સૌથી ઓછી છોકરીઓ તો કે A, કયું ગ્રેડ છોકરીઓની સરખી સંખ્યાઓ મળેલી છે, તો B અને E। એ જ રીતે નીચે કબાટ આપેલા છે કે એક કબાટનું વેલ્યુ છે 10 ચોપડી બરાબર। તો આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરેલું છે, આપણે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે કે કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે, તો કે ખાના નંબર 4, કેમ કે તેમાં 90 જેટલી ચોપડીઓ છે। કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે, તો કે ખાના નંબર 5, જેનામાં માત્ર 30 જ ચોપડીઓ છે। કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે, તો કે ખાના નંબર 2 અને 6। એ જ રીતે ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે, તો કે 60। કબાટમાં કુલ કેટલી ચોપડી છે, તો 350 છે। આપણે બધા ખાનાનો સરવાળો કરીએ, એક ચોપડી બરાબર 10, તો એવી ચોપડીનો સરવાળો કરીએ એટલે 350 થાય છે। કેટલીક વ્યક્તિઓની મીઠાઈની પસંદગી ચિત્રના આલેખ નીચે દર્શાવેલા છે। તો 1 રાઉન્ડ બરાબર 5 જેવું થાય, તો પેંડા છે તો એ 5 છે તો પછું 25 એવા થાય। લાડુ એટલે 5 તેરી 15, બરફી એટલે 5 છક 30, જલેબી એટલે 5 છક 30 અને ગુલાબજાંબુ એટલે કે 5 અઠા 40 અને મોહનથાળ એટલે કે 2 છે એટલે 5 ને 5 10। તો કેટલી વ્યક્તિઓને ગુલાબજાંબુ પસંદ છે, તો કે 40 વ્યક્તિઓને ગુલાબજાંબુ પસંદ છે। સૌથી ઓછી પસંદગી કઈ મીઠાઈની છે, તો કે મોહનથાળ। કઈ બે મીઠાઈઓની પસંદગી કરનાર વ્યક્તિઓની સંખ્યા સરખી છે, તો બરફી અને જલેબી। લાડુ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે, તો કે 15, કેમ, તો કે 5, 10 ને 15। એ જ રીતે અક્ષય ઇલેક્ટ્રિક વર્કર્સની દુકાને સોમવારથી રવિવાર સુધીમાં વેચાયેલા વિદ્યુત ગોળાની સંખ્યા જુએ છે। તો એક ગોળો બરાબર 5 વિદ્યુત ગોળા થાય છે। તો સોમવારના એ આટલા બધા ગોળા વેચે છે, મંગળવારના વેચે છે, બુધવારના વેચે છે। તો સોમવારના સૌથી વધારે વેચે છે અને શનિવારના સૌથી ઓછા વેચે છે, અને બુધ અને શુક્રવારના સરખા પ્રમાણમાં ગોળાઓ વેચે છે। તો કયા દિવસે સૌથી વધુ ગોળા વેચાય છે, તો કે સોમવારના। કયા દિવસે સૌથી ઓછા ગોળા વેચાય છે, તો કે શનિવારના। અને કયા 2 દિવસે સરખી સંખ્યામાં વિદ્યુત ગોળા વેચાય છે, તો કે બુધવાર અને શુક્રવાર। થેન્ક યુ।